નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિટી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી મોહસિન ખાન સિકંદર ખાન પઠાણને ઝડપી પાડી વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી રાત્રા નાવે અલગ અલગ ટીમો બનાવી મિલકત સંબંધિત એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી નાવને પકડી પાડવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ। જે સૂચનાને આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ નાઓએ તેઓના અંગત બાતમીદાર તકે મળેલ ચોક્કસ બાતમી હકીકત તેમજ ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે વોન્ટેડ આરોપી મોહસિન ખાન સિકંદર પઠાણને પકડી પાડેલ। તારીખ 6 ફેબ્રુઆરી 2025ના રોજ સિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલ કોડીન બોટલ નંગ 25 જેની કિંમત ₹3850 તથા તેને લગતા સાધન સામગ્રી પ્લાસ્ટિકની બેગો મોબાઈલ ફોન રોકડા રૂપિયા મળીને કુલ કિંમત ₹64,170ના કામે આરોપી મોહમ્મદ ફિરોઝ ગુલામ જીલાની શેખને મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને સદર ગુનામાં આરોપી મોહસિન ખાન સિકંદર ખાન પઠાણની સંડોવણી જણાઈ આવેલ છે અને તેની ધરપકડ કરી નામદાર કોર્ટમાંથી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે। પકડાયેલ આરોપીમાં મોહસિન ખાન સિકંદર ખાન પઠાણ ઉંમર વર્ષ 40 રહેઠાણ મકાન નંબર 303 ત્રીજો માળ મલકબીર એપાર્ટમેન્ટ પટેલ ફળિયા હાતિકાના વડોદરા શહેર।